આપણા દેશનો પાયો ભારતીય બંધારણ એ સમય સાથે કેવી રીતે બદલાયું છે ખબર છે? ચાલો આજે આપણે ભારતના કેટલાક સૌથી મહત્વપૂર્ણ બંધારણીય સુધારાઓની સફર પર નીકળીએ અને સમજીએ કે આ ફેરફારોએ આપણા દેશને કેવી રીતે ઘડ્યો છે. પણ એ પહેલાં એક મોટો સવાલ મનમાં આવે છે નહીં કે શા માટે આપણા બંધારણમાં 100 કરતાં પણ વધુ વખત સુધારા કરવા પડ્યા? આટલા બધા ફેરફારો પાછળનું કારણ શું હોઈ શકે? ચાલો આ જ સવાલનો જવાબ શોધીએ. તો એનો જવાબ એકદમ સરળ છે. કારણ કે આપણું બંધારણ કોઈ પથ્થર પર લખેલી લકીર નથી. એ તો એક જીવંત દસ્તાવેજ છે. મતલબ કે એ સમયની સાથે સમાજની જરૂરિયાતો પ્રમાણે શ્વાસ લે છે અને બદલાય છે. તો ચાલો આ સફરની શરૂઆત કરીએ આઝાદી પછીના એ શરૂઆતના દાયકાઓથી. એ સમય હતો જ્યારે એક નવું રાષ્ટ્ર પોતાનો પાયો નાખી રહ્યું હતું અને ત્યારે જ બંધારણને અસલી પડકારોનો સામનો કરવો પડ્યો. જો પહેલા અને 7મા સુધારા આ બંને એ સમયના સૌથી મોટા પડકારોને પહોંચી વળવા માટે જ કરવામાં આવ્યા હતા, જેવા કે જમીન સુધારણા અને આખા દેશના રાજ્યોની ફરીથી ગોઠવણી. તો 1951માં જે પહેલો સુધારો થયો એનો મુખ્ય હેતુ શું હતો? એક તો જમીન સુધારાને કાયદાકીય મુશ્કેલીઓથી બચાવવાનો અને બીજું વાણી સ્વાતંત્ર્ય પર અમુક જરૂરી નિયંત્રણો મૂકવાનો. પછી આવ્યો 1956નો 7મો સુધારો. આ તો બહુ મોટો ફેરફાર હતો. એનાથી ભાષાના આધારે રાજ્યોની પુનર્રચના થઈ અને સમજો કે ભારતનો નકશો જ બદલાઈ ગયો. હવે વાત કરીએ 24મા સુધારાની. વર્ષ હતું 1971. આ સુધારો એટલે સંસદ અને ન્યાયપાલિકા આ બંને વચ્ચે સત્તા માટેના સંઘર્ષનો એક નિર્ણાયક મોડ. અને મુદ્દો શું હતો? મૂળભૂત અધિકારો. પણ આ મૂળભૂત અધિકારો છે શું? સીધી વાત કરું તો આ એ હકો અને આઝાદી છે જે આપણું બંધારણ દરેક નાગરિકને આપે છે. જેમ કે સમાનતાનો હક, પોતાના વિચારો રજૂ કરવાની આઝાદી. આ એવા અધિકારો છે જે કોઈ આપણી પાસેથી છીનવી ન શકે. તો પછી 24મા સુધારાએ શું કર્યું? એણે એકદમ સ્પષ્ટ કરી દીધું કે સંસદ પાસે બંધારણના કોઈપણ ભાગને બદલવાની સત્તા છે. હા, મૂળભૂત અધિકારોને પણ. આ ખરેખર એક બહુ જ મોટો ફેરફાર હતો. હવે આપણે ભારતીય બંધારણના ઇતિહાસના કદાચ સૌથી વિવાદાસ્પદ અને નાટકીય સમયગાળામાં પ્રવેશ કરીએ છીએ. આ એ સમય હતો જ્યારે એક એવો સુધારો આવ્યો જેને લોકો મિની બંધારણ તરીકે ઓળખે છે. આ છે 42મો સુધારો. તે કેટલો મોટો અને વ્યાપક હતો તેનો અંદાજ તેના કદ પરથી જ લગાવી શકાય છે. હા, 42મો સુધારો. આ 1976માં એટલે કે દેશમાં કટોકટી ચાલી રહી હતી ત્યારે પસાર થયો હતો. અને એટલે જ એ ભારતીય રાજકારણ અને બંધારણમાં હંમેશા એક ગરમાગરમ ચર્ચાનો વિષય રહ્યો છે. એટલા બધા ફેરફારો કરવામાં આવ્યા ને કે એને મિની બંધારણનું હુલામણું નામ મળી ગયું. કેમ કે એને આમુખથી માંડીને કેન્દ્ર રાજ્ય સંબંધો સુધી બંધારણના લગભગ દરેક મોટા ભાગને સ્પર્શ કર્યો. એમાં મુખ્ય શું હતું? ચાલો જોઈએ. એક તો આમુખમાં સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દો ઉમેરાયા. પછી નાગરિકો માટે મૂળભૂત ફરજો પણ ઉમેરવામાં આવી. એટલું જ નહીં, લોકસભાનો કાર્યકાળ 5 વર્ષથી વધારીને 6 વર્ષનો કરી દેવાયો અને ન્યાયપાલિકાની સત્તા પર કાપ મૂકવામાં આવ્યો. પણ રાજકારણમાં સમય હંમેશા એકસરખો નથી રહેતો. પરિસ્થિતિ બદલાઈ અને 42મા સુધારાની અસરોને ઓછી કરવા માટે બીજો એક મોટો સુધારો લાવવામાં આવ્યો. એ હતો 1978નો 44મો બંધારણીય સુધારો. આ સુધારાનું કામ જ હતું 42મા સુધારાની જોગવાઈઓને પલટાવવાનું. એણે લોકસભાનો કાર્યકાળ પાછો 5 વર્ષનો કરી દીધો અને નાગરિકોના અધિકારોને ફરીથી મજબૂત બનાવ્યા. એમ કહી શકાય કે આ લોકતાંત્રિક મૂલ્યોની ઘર વાપસી હતી. સારું, તો હવે આપણે આધુનિક યુગમાં આવીએ. હવે જે સુધારા થયા એનો હેતુ શાસનને છેક ગામડાઓ સુધી, સામાન્ય માણસ સુધી પહોંચાડવાનો અને નવા સામાજિક આર્થિક પડકારોનો સામનો કરવાનો હતો. અને આમાં સૌથી મોટું નામ આવે છે 73મા અને 74મા સુધારાનું. 1992માં થયેલા આ બંને સુધારાએ ભારતમાં લોકશાહીને સાચા અર્થમાં પાયાના સ્તરે પહોંચાડી. સમજવામાં એકદમ સરળ છે. 73મો સુધારો ગામડાઓ માટે હતો. એણે પંચાયતી રાજને બંધારણીય માન્યતા આપી. અને 74મો સુધારો શહેરો માટે હતો. એણે નગરપાલિકાઓ જેવી શહેરી સ્થાનિક સંસ્થાઓને સત્તા અને બળ આપ્યું.
અને હવે આપણી સફરના અંતિમ પડાવ પર 21મી સદીનું બંધારણ. આ સમયના સુધારા શિક્ષણ, અર્થતંત્ર અને સામાજિક ન્યાય જેવા આજના સૌથી મહત્વના મુદ્દાઓ પર કેન્દ્રિત છે. જેમ કે 2002નો 86મો સુધારો. આ સુધારો ખરેખર એક ક્રાંતિ જેવો હતો. એણે ભારતમાં શિક્ષણના અધિકારની આખી વ્યાખ્યા જ બદલી નાખી. આ સુધારાથી શું થયું? એનાથી 6 થી 14 વર્ષના દરેક બાળક માટે શિક્ષણ મેળવવું એ એમનો મૂળભૂત અધિકાર બની ગયો. વિચારો, આ એક પગલાંથી લાખો બાળકોનું ભવિષ્ય સુરક્ષિત થયું. અને હવે એકદમ તાજેતરના 2 મોટા સુધારાઓની વાત. 101મો અને 103મો. આ બંને સુધારાઓએ ભારતના આર્થિક અને સામાજિક તંત્ર પર ખૂબ ઊંડી અસર કરી છે. જુઓ, 2016માં આવ્યો 101મો સુધારો, જેણે આખા દેશમાં એક દેશ એક કરના વિચાર સાથે જીએસટી લાગુ કર્યો. અને પછી 2019માં આવ્યો 103મો સુધારો, જેણે આર્થિક રીતે નબળા વર્ગો એટલે કે ઈડબ્લ્યુએસ માટે શિક્ષણ અને નોકરીઓમાં 10% અનામતની વ્યવસ્થા કરી. તો પહેલા સુધારાથી લઈને અત્યાર સુધીની આ સફર જોયા પછી એક વાત તો સ્પષ્ટ છે કે આપણું બંધારણ સતત વિકસતું રહ્યું છે. અને આજ આપણને એક મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે. ભવિષ્યના સુધારાઓ ભારતને કઈ દિશામાં લઈ જશે? આનો જવાબ તો આવનારો સમય જ આપશે. જોવાનું એ રહેશે કે આ જીવંત દસ્તાવેજ, આપણું બંધારણ, આગળ કયો નવો આકાર લે છે.